श्रीचन्द्रघण्टा पिण्डजप्रवरारूढा चण्डकौपास्त्रकैर्युता प्रसादं तनुते मह्यं चंद्रघंटेति विश्रुता। माँ दुर्गाजीनी त्रीजी शक्तिનું નામ ચંદ્રઘંટા છે। નવરાત્રિ ઉપાસનાના ત્રીજા દિવસે એમના જ સ્વરૂપનું પૂજન આરાધના કરવામાં આવે છે। તેમનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી હોય છે। તેમના મસ્તિષ્કમાં ઘંટ આકારનો અર્ધચંદ્ર છે। એ જ કારણે તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે। તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે। તેમના 10 હાથ છે। તેમના 10 હાથમાં ખડગ આદિ શસ્ત્ર તથા બાણ આદિ અસ્ત્ર શોભાયમાન છે। તેમનું વાહન સિંહ છે। તેમની મુદ્રા યુદ્ધ માટે ઉદ્યત રહેનારી હોય છે। તેમના ઘંટ જેવા ભયાનક ચંડધ્વનિથી અત્યાચારી દાનવ દૈત્ય રાક્ષસ સદાય પ્રકંપિત રહે છે। નવરાત્રિની દુર્ગા ઉપાસનામાં ત્રીજા દિવસની પૂજાનું મહત્વ અત્યાધિક છે। આ દિવસે સાધકોનું મન મણિપુર ચક્રમાં પ્રવિષ્ટ થાય છે। મા ચંદ્રઘંટાની કૃપાથી તેને અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે। દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે તથા વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિઓ સંભળાય છે। આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવા માટે હોય છે। મા ચંદ્રઘંટાની કૃપાથી સાધકના મનમાં પાપ અને વિઘ્નો ટળી જાય છે। તેમની આરાધના સદ્યઃ ફળદાયી છે। તેમની મુદ્રા સદૈવ યુદ્ધ માટે અભિમુખ રહેવાની હોય છે। તેથી ભક્તોના કષ્ટનું નિવારણ તેઓ અત્યંત શીઘ્રતાથી કરી દે છે। તેમનું વાહન સિંહ છે, માટે તેમનો ઉપાસક સિંહ જેવો પરાક્રમી અને નિર્ભય થઈ જાય છે। તેમના ઘંટનો ધ્વનિ સદાય પોતાના ભક્તોની પ્રેત બાધા વગેરેમાં રક્ષા કરે છે। તેમનું ધ્યાન કરતા વેદ શરણાગતની રક્ષા માટે આ ઘંટનો ધ્વનિ નિનાદિત થઈ ઉઠે છે। દુષ્ટોના દમન અને વિનાશ માટે સદા તત્પર રહેવા છતાંય એમનું સ્વરૂપ દર્શક અને આરાધક માટે અત્યંત સૌમ્ય અને શાંતિથી પરિપૂર્ણ રહે છે। એમની આરાધનાથી પ્રાપ્ત થનારો એક બહુ મોટો સદ્ગુણ એ પણ છે કે સાધકમાં વીરતા નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થાય છે। તેના મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે। સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે। મા ચંદ્રઘંટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે। આવા સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશયુક્ત પરમાણુઓનું અદ્રશ્ય વિકરીણ થતું રહે છે। આ દિવ્ય ક્રિયા સાધારણ ચક્ષુઓથી દેખાતી નથી, પરંતુ સાધક અને એના સંપર્કમાં રહેનારા લોકો આનો અનુભવ સુપેરે કરતા રહે છે। આપણા મન, વચન, કર્મ અને કાયાને વિહિત વિધિ વિધાન મુજબ સંપૂર્ણ પરિશુદ્ધ અને પવિત્ર કરીને મા ચંદ્રઘંટાના શરણાગત થઈ આપણે એમની ઉપાસના આરાધનામાં તત્પર થવું જોઈએ। તેમની ઉપાસનાથી આપણે સમસ્ત સાંસારિક કષ્ટોથી વિમુક્ત થઈને સહેજે જ પરમપદના અધિકારી બની શકીએ છીએ। આપણે નિરંતર તેમના પવિત્ર સ્વરૂપને ધ્યાનમાં રાખીને સાધના તરફ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ। આપણા અલૌકિક અને પરલોક બંને માટે એમનું ધ્યાન પરમ કલ્યાણકારી અને સદગતિ આપનારું છે। બોલો ચંદ્રઘંટા માત કી જય।